જેજ પાલોડિયા મહિલા કોલેજ રાજકોટની વિદ્યાર્થીની હિરલના હેતની ચાસણીમાં ઝબોળેલ મીઠા મધુર વંદન. આજનો મારો વિષય છે શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા. ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા નિર્મિત અશોક ચક્રના 24 આરા એટલે કે મનુષ્યના નીતિ વિષયક 24 ધર્મો, જેમાંનો સર્વપ્રથમ ધર્મ એ છે શીલ અને સદાચાર પાલન. મૂળ ભારતીય સંસ્કૃતિ એટલે વેદ, પુરાણ, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, જે વાસ્તવમાં એક જ સહમૂલ શક્તિ શીલ અને સદાચારમાંથી ઉભરીને બહાર આવે છે. શીલ અર્થાત ચરિત્રની પવિત્રતા અને સદાચાર એટલે કે વર્તનમાં સૌમ્યતા. સત નામનો સંતાર લીધો અને ગુરુ તખત પર ગાયો. ગંગા સતી ગાય છે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વ્રતમાન, રામ ભરોસો અને હૃદયમાં જેને મહારાજ થયા મહેરબાન, જેની દ્રષ્ટિમાં વિશાળતા, વિચારમાં દિવ્યતા અને આચરણમાં ઉદારતા છે, તે જ શીલવાન છે. કવિ ભર્તૃહરિ કહે કે સર્વેષામપી સર્વ કારણમિદં શીલમ પરમ ભૂષણમ. શીલ એ જ સર્વોત્તમ આભૂષણ છે. ત્યાં સંત કબીર કહે કે સુખ કા સાગર શીલ है, ધર્મો જ્ઞેયઃ સદાચારઃ, શ્રુતિ સ્મૃતિ ઉપાદિતઃ. કોઈ પણ વ્યક્તિને સમજવા દર વખતે ભાષાની જરૂર નથી, તેનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. જીવનની મૂડીની સાર્થકતા એ માણસના વર્તનમાં વર્તાય છે, જેને સદાચાર સાર્થક બનાવે છે. આ સદાચાર આજના સમયે શક્ય છે ખરો? આ મારો ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. ગીતામાં ગાયું છે કે યુગે યુગે તું આવીશ. રામ થઈને કહ્યું છે પ્રાણ ભોગે વચન પાડીશ. મને નથી લાગતું તું આવી શકીશ, નથી લાગતું વચન પાડી શકીશ. જ્યારે કરી ત્યાં મોટી મોટી વાતો અને આપ્યા આ વચન, ત્યારે હતો સત્ય, શીલ અને સદાચાર યુગ. શું થશે તારા વચનનું? છે આ તો કળિયુગ હળાહળ. કેમ કે માં ભારતીની અદ્વિતીય સંસ્કૃતિ શીલ અને સદાચારથી લહેરાતી કસુંબલ ચૂંદડીને તારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાટાળી ઝાડીમાં ફેરવી ચીથરે હાલ કરી નાખી છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષા આવા અયોગ્ય તત્વો માણસ પર હાવી થઈ ગયા છે. સૌ કર્મ ભૂલી ગયા છે, ધર્મ ભૂલી ગયા છે, તે જે કાંઈ પણ કહ્યું તેનો મર્મ ભૂલી ગયા છે. બ્રહ્મ હત્યા, સુરાપાન, પરસ્ત્રીગમન, ચોરી, પાપીનો સંગ, ભ્રષ્ટાચાર, ભ્રૂણ હત્યા આ તેના જ પ્રહારના દાખલાઓ છે. કેમ કે જે વાત ચાલ કરશો તેવા તમે થવાના. દિલના વિચાર નથી જીવન બની જવાના. કેવા વિચાર ચાલે ઉજ્જવળ મલિન કહી દો, સેવો વિચાર અદ્ભુત અદ્ભુત તમે થવાના. ભારત એટલે સતી, સંત અને સુરાની ભૂમિ, જ્યાં ચંગાવતીએ સતને ખાતર પુત્ર ચેલૈયાનું માથું ખાંડણીમાં ખાંડી નાખ્યું. વાલ્મીકી લૂંટારો, જે નારદજીના સંપર્ક માત્રથી વાલ્મીકી ઋષિ બની ગયા. ગૌતમ બુદ્ધ, જેણે આજીવન સદાચારનો મહિમા ગાયો. નરસિંહ મહેતા, સંત કબીર, સ્વામી દયાનંદ સરસ્વતી, મહાવીર સ્વામી આવા તો કેટલા બલિદાનીઓ સદાચાર અને શીલને ખાતર ન્યોછાવર થઈ ગયા. આજે આપણે પણ એ જ શીલ અને સદાચારની રક્ષા કરવાની છે, તેનું આચરણ કરવાનું છે. તેની ગરતાલને જાળવી રાખી વિશ્વ જે માર્ગ પર જાય તે માર્ગ પર આપણે ધસમસતા ગંગાના પ્રવાહની જેમ આગળ વધવાનું છે. આપણે પોતાની જાતને એટલી યોગ્ય બનાવવાની છે કે જ્યારે આપણે સમાજમાં પોતાની કેડી કંડારી અને આગળ વધીએ, ત્યારે આપણો માર્ગ સર્વોત્તમ ટેકનોલોજીથી સુસમૃદ્ધ હોય અને એ માર્ગની બંને બાજુ શીલ અને સદાચારના હરિયાળા વૃક્ષોની છાયા પણ હોય. અંતમાં તો એટલું જ કે નટવર, નર્મદ અને નરસિંહ એટલે કે ભગવાન, ભક્તિ અને ભાષા, જેનો ત્રિવિધ સમન્વય છે. આપણા નરસિંહમો આધ્યાત્મિકો, વેદ, પુરાણ, ઉપનિષદ અને ભાગવત જેની જનેતા છે, સત્વ, રજ અને તમ જેના મૂળમાં છે, અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય અને પ્રાપ્તિ આ અષ્ટમહાસિદ્ધિનું જે અમૃત સંચિત દ્વાર છે. ઋષિ વાલ્મીકી, સાંદીપની, ગૌતમ બુદ્ધ, ભગવાન પરશુરામ મહાત્માઓ જેની સાક્ષાત પ્રતિમા છે, તેવી સ્વયં પરમાત્માને પામવાની કૃતિ સદાચાર અને શીલ સંસ્કૃતિ છે, અને તેનું આચરણ આપણો સર્વોત્તમ ધર્મ છે.
બ્રહ્મહિષનું ધ્યાન ધરી વંદી સદગુરુ પાય સદાચારની આ ટીકા ગુર્જર ગીરા લખાય. અસ્તુ. પછી 24 નંબર પર આવે છે એમપી ગવર્મેન્ટ લો કોલેજ રાજકોટ.